ગુજરાત સરકારની વાઇબ્રન્ટ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી। આ બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળી હતી। આ આયોજિત બેઠકમાં ગિફ્ટ સિટી ખાતે યોજાનારા ફિલ્મફેર એવોર્ડની ચર્ચા પણ કરવામાં આવી હતી। તેમજ ફિલ્મફેર એવોર્ડ અંગે થઈ રહેલી તૈયારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી। માંડલ અંધાપા કાંડની કેબિનેટ બેઠકમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી। તેમજ કેબિનેટ બેઠકમાં બજેટ સત્ર અંગે સમીક્ષા કરી બજેટના આખરી ઓપ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી। બેઠકમાં બજેટ સત્ર અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। સીએમની આગેવાનીમાં બેઠક મળી હતી। ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ગુજરાત સરકારની વાઇબ્રન્ટ બાદ પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠક મળી હતી। ફિલ્મફેર એવોર્ડ અંગે આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં બજેટ સત્ર અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી। અંધાપા કાંડ મામલે પણ આ કેબિનેટ બેઠકમાં નોંધપાત્ર ગુજરાત સરકારની સીએમની આગેવાનીમાં આ કેબિનેટ બેઠક મળી હતી। કેબિનેટ બેઠકમાં બજેટ સત્ર અંગે સમીક્ષા કરવામાં આવી હતી। ગુજરાત સરકારની વાઇબ્રન્ટ બાદ પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ બેઠક મળી હતી। ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી। ગિફ્ટ સિટી ખાતે યોજાનારા ફિલ્મફેર એવોર્ડની પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। વાઇબ્રન્ટ સમિટ બાદ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે મળી હતી, જેની અંદર ફિલ્મફેર એવોર્ડ એટલે કે ગાંધીનગરમાં 26 તારીખે યોજાનાર ફિલ્મફેર એવોર્ડ અંગે પણ કેબિનેટમાં મુખ્યમંત્રીએ તેની તૈયારીઓ અંગે વિશેષ સમીક્ષા કરી હતી। તો બીજી તરફ માંડલમાં અંધાપા કાંડ બાબતે પણ કેબિનેટમાં ઘેરા પ્રત્યાઘાતો પડે છે, જેના અનુસંધાનમાં મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ તેમજ આરોગ્ય મંત્રી સાથે પણ આ કાંડ અંગે વિશેષ માહિતી એકત્રિત કરી હતી। એટલું જ નહીં, આ કેવી રીતે ઘટના બની, તેમાં કેટલા લોકોનું શું થયું તે સંપૂર્ણ વિગતો પણ જાણી હતી અને તાત્કાલિક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હોસ્પિટલની મુલાકાત લેવાના આદેશ પણ કેબિનેટ બેઠકની અંદર આપ્યા હતા। જેના અનુસંધાનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં પહોંચી દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તેમના સગાવાલાઓને પણ રાજ્ય સરકાર તેમને સહકાર સંપૂર્ણ આપશે અને દોષિતો સામે કાર્યવાહી કરશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું। રાજ્ય સરકારની આજની કેબિનેટમાં માંડલનો અંધાપા કાંડ છવાયેલો રહ્યો હતો। સરકાર પણ આ બાબતમાં ખૂબ જ ગંભીર બની છે અને તેમાં આવનાર સમયની અંદર દોષિતો સામે પણ પગલાં લેવાય અને તેમના સામે તવાઈ આવે તો નવાઈ નહીં। તો બીજી તરફ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકની અંદર બજેટ સત્ર અંગે પણ વિશેષ સમીક્ષા કરી હતી। રાજ્ય સરકાર આ વખતે નવા આયામો અને નવી યોજનાઓ બાબતે પણ વિભાગો સાથે ચર્ચા કરી હતી અને જે બજેટ સત્ર છે તેમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાજ્ય સરકાર એક નવું બજેટ, વિકાસશીલ બજેટ રજૂ કરવા જઈ રહી છે, ત્યારે બજેટ બાબતે પણ સંલગ્ન વિભાગના મંત્રીઓ અને અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓ સાથે કેબિનેટમાં સમીક્ષા કરી હતી અને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા। ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જે સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ કેબિનેટ બેઠક મળી હતી। માંડલના અંધાપા કાંડની કેબિનેટ બેઠકમાં ગંભીર રીતે નોંધ લેવામાં આવી હતી। કેબિનેટ બેઠકમાં બજેટ સત્ર અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી। ગુજરાત સરકારની વાઇબ્રન્ટ બાદ પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી। અમદાવાદના સંતોષનગર 4 માળિયામાં ઘરમાં ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે। 12 વર્ષમાં જ આવાસ યોજના જર્જરિત બની ગઈ છે। સંતોષનગરના આવાસ યોજનાની જર્જરિત હાલત થઈ છે। જર્જરિત મકાનોમાં રહેતા લોકોની આંખો આંસુથી છલકાઈ રહી છે। વારંવાર પોપડા પડવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ મામલે રજૂઆતો કરવા છતાં પણ સમારકામ કરવામાં આવતું નથી। જ્યારે આ આવાસ યોજનાના લોકોએ આ મામલે હાઈકોર્ટ દ્વારા ખખડાવ્યા છે। સંતોષનગર 4 માળિયામાં ઘરમાં ભૂવો પડ્યો છે। 12 વર્ષમાં જ આવાસ યોજના જર્જરિત બની ગઈ છે। આવાસ યોજનાના લાભાર્થીઓને સંતોષનગરમાં 4 માળિયામાં ઘરમાં ભૂવો પડ્યોની ઘટના બની છે।
અમદાવાદ શહેરના જે આવાસ યોજના છે તેની સામે ઘણી વખત સવાલો ઉઠાવવામાં આવે છે. આ સવાલો જે છે તેની પાછળનું કારણ તેની ગુણવત્તા છે. સંતોષનગર જે આવેલું છે ત્યાં પણ શું પરિસ્થિતિ છે અને બીજા આવાસ યોજનાની જેમ આ આવાસ યોજના પણ 10 જ વર્ષની અંદર હાડપિંજર જેવી છે. જે પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે બ્લોકની આ કથળતી હાલત છે અને બ્લોક જે છે તે આ રીતે સળિયા દેખાઈ રહ્યા છે, ગાબડા પડી રહ્યા છે અને આ જે ઘટનાઓ છે તે વારે વારે બનતી હોય છે. અને આ જે પ્રમાણે સળિયા જે આપ અત્યારે જોઈ રહ્યા છો તે કોઈ એક બ્લોકમાં નહીં પરંતુ તમામ જે બ્લોકમાં આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. દરેક જગ્યાઓ પરથી ગાબડા પડવાની જે ઘટના છે તે થતી હોય છે. પરંતુ હવે તમને એ બતાવશું કે આજ સુધી તમે રોડ ઉપર જે ભૂવા જોયા હશે પરંતુ ઘરમાં ભૂવા પડતા કેવી રીતે દેખી શકાય, તો સંતોષનગરના આ જે બ્લોક જે આવેલા છે તેની અંદર આજે ફરી એક વખત, કારણ કે પ્રથમ વખત પણ જ્યારે ભૂતકાળમાં ભૂવા પડ્યા હતા ત્યારે ફરી વખત આવો જે ભૂવો છે તે આ ઘરની અંદર પડ્યો છે. જે પ્રમાણે 10 થી 12 ફૂટનો જે ખાડો છે આપ જે જોઈ રહ્યા છો, આ જે ભૂવો પડ્યો છે વહેલી સવારે ભૂવો પડ્યો છે. અગાઉ પણ જે લોકોના ઘરોની અંદર જે આ રીતની ભૂવા પડવાની જે સમસ્યા થઈ હતી અને સાથે સાથે સમસ્યાના લીધે ઘણું બધું નુકસાન જે છે તે પણ લોકોને જે સામનો કરવો પડ્યો હતો. વારંવાર રજૂઆતો તો કરવામાં આવે છે તેમ છતાં કોઈ સાંભળનારું નથી. એટલે છેલ્લે આ તમામ જે સ્થાનિકો છે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, પરંતુ તેઓને ન્યાય ક્યારે મળશે તે એક મોટો સવાલ છે. ત્યાં સુધીમાં જો કોઈ દુર્ઘટના ઘટી તો તેની માટે જવાબદાર કોણ, તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે. રજૂઆત માટે લોકોને ખવડાવાય છે ઓફિસના ધક્કા. રજૂઆત કરવા છતાં પણ સમારકામ કરવામાં નથી આવતું. વડોદરામાં સરકારી રાશનની દુકાનોમાં અનાજનું કાળા બજાર કરતા હોવાનું સામે આવ્યું છે. અનાજના કાળા બજાર માટે ઓળખાયેલી રેશનિંગ દુકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કાળા બજાર કરતી 32 રેશનિંગ દુકાનો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જ્યારે અનાજની કાળાબજારી કરતા દુકાનધારકોને 22 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. પુરવઠા શાખાએ જય હરસિદ્ધ ગ્રાહક સહકારી મંડળી, કેવલ રામાની જાનકીબેન સહિતની દુકાનનો પરવાનો સસ્પેન્ડ કર્યો છે. વડોદરામાં સરકારી રાશનની દુકાનોમાં 22 લાખનો દંડ ફટકારાયો છે. જે સરકારી અનાજની દુકાનોમાં કાળા બજારની ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. દુકાનધારકોને 22 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. કાળા બજારથી ઓળખાયેલી રેશનિંગ દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાન એટલે સરકારી અનાજ દુકાનનું અનાજ સગે વગે કરવાનો ગોરખ ધંધો ખટીક બંધુઓ કરે છે. સસ્તા અનાજની દુકાનો પર ખટીક બંધુઓનું પ્રભુત્વ છે અને સસ્તા અનાજની દુકાનોમાં 80% દુકાનોમાં કૂપન આપવામાં નથી આવતું, કારણ કે એ જ અનાજ સગે વગે ખટીક બંધુઓ કરે છે. મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ બતાવ્યા બાદ પુરવઠા અધિકારી હરકતમાં આવ્યા હતા અને 32 રાશનની દુકાનો એટલે 32 સસ્તા અનાજની દુકાનો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા. 10 દુકાનોના પરવાના મોકૂફ કરવામાં આવ્યો અને એક દુકાનનો પરવાનો કાયમી રદ કર્યો. દુકાન ધારકોને એટલે કહી શકાય કે દુકાન સંચાલકોને 22 લાખ રૂપિયા જેટલો દંડ પણ ફટકાર્યો છે. ત્યારે મંતવ્યની ટીમ રિયાલિટી ચેક માટે અકોટા ગામ પાસે આવેલી અખિલેશ ગોપાલભાઈ પટેલની દુકાને પહોંચી હતી અને આ અખિલેશ ગોપાલભાઈ પટેલ જ છે કે જેમનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. એમને દુકાનનો પરવાનો રદ કર્યો છે, પરંતુ મંતવ્યની ટીમ પહોંચી ત્યારે અખિલેશભાઈ પટેલ પોતે દુકાનનું સંચાલન કરતા હતા અને અખિલેશભાઈ પટેલે કબૂલ્યું પણ ખરું મંતવ્યના કેમેરા સામે કે ખરેખર હું દુકાન ચલાવી ના શકું. આ દુકાનનો પરવાનો કામ ચલાવ નીતિશ અગ્રવાલને આપવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે નીતિશ અગ્રવાલનું નામ, પરંતુ આજે પણ અખિલેશ પટેલ પાસે જ આ દુકાનનો કબજો છે ને વધુ ગંભીર ભૂલ તો એ કહેવાય કે જ્યારે આજે મંતવ્યની ટીમ પહોંચી ત્યારે અખિલેશ પટેલ આજે પણ ગ્રાહકોને કૂપન આપી રહ્યા નહોતા. એટલે કહી શકાય કે આજે પણ
અનાજની ચોરી થઈ રહી હતી. મહત્વની બાબત છે કે જ્યારે પણ મીડિયા સસ્તા અનાજની દુકાને પહોંચે ત્યારે વારંવાર એક જ રજૂઆત કરવામાં આવતી હોય છે કે પ્રિન્ટર બગડી ગયું છે, પરંતુ આ કાયમી બહાનું છે. આ જ પ્રિન્ટર બગડી ગયાના બહાના હેઠળ સસ્તું અનાજ સગે વગે કરવામાં આવે છે. અને મહત્વની બાબત એ પણ છે કે જ્યારે રેશન કાર્ડમાં અનાજની નોંધ કરવામાં આવે છે ત્યારે ગ્રાહક નહીં, સંચાલક પણ ફરીથી વાંચી ના શકે એવા અક્ષરે નોંધ કરવામાં આવતી હોય છે. આની પાછળ પણ કૌભાંડ હોય છે. અને મહત્વની બાબત આજે ચર્ચા એ છે કે ખટીક બંધુઓ જ અમુક દુકાનોના પરવાના રદ કરાવે છે અને એને ચલાવવાનો હુકમ પોતાના ઓળખીતાને કરાવી આપે છે. આજે પણ પુરવઠા શાખામાં ખટીક બંધુઓનું પ્રભુત્વ છે એવું પુરવઠા શાખા. અનાજના કાળા કારોબારનો મામલો સામે આવ્યો છે, જ્યાં 32 રેશનિંગ દુકાન સામે 22 લાખનો દંડ ફટકારાયો છે. 32 રેશનિંગ દુકાનો સામે કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવ્યા છે, જેમને 22 લાખનો દંડ ફટકાર્યો છે. વડોદરામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં કાળા બજારનો મામલો સામે આવ્યો છે. કાળા બજારથી ઓળખાયેલી રેશનિંગ દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અંબિકામાં ફટાકડાને લઈને આઈટી દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદથી મામલો સામે આવી રહ્યો છે, જ્યાં દિવાળીમાં 1 લાખથી વધુ ફટાકડા ખરીદનાર સામે તપાસ કરવામાં આવશે. તંત્ર, પોલીસ કર્મચારી, બિઝનેસમેનની પૂછપરછ પણ થશે. આ સમગ્ર મામલો અમદાવાદથી સામે આવ્યો છે, જ્યાં સંસ્થાઓની પણ પૂછપરછ કરવામાં આવશે. સીસીટીવી ચેક કરી ફટાકડા ખરીદનારાઓની પૂછપરછ કરવામાં આવશે. અંબિકા ફટાકડાના માલિકની પૂછપરછની ફરી સંભાવના જોવા મળી રહી છે. દિવાળીમાં 1 લાખથી વધુ ફટાકડા ખરીદનાર સામે તપાસ કરવામાં આવશે. તંત્ર, પોલીસ કર્મચારી કે બિઝનેસમેનની પણ પૂછપરછ કરવામાં આવશે. સંસ્થાઓને પણ પૂછપરછ કરવામાં આવશે. આ સમગ્ર મામલો અમદાવાદના અંબિકાનગર ફટાકડામાંથી સીસીટીવી ચેક કરી ફટાકડા ખરીદનારાઓની પૂછપરછ કરવામાં આવશે. આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે. તો આજે દિવાળીમાં આ ફટાકડા અંબિકાનગરમાં જે ફટાકડા વેચાઈ રહ્યા છે અને 1 લાખ સુધીના જે ફટાકડા વેચાઈ રહ્યા છે, આ સમગ્ર મામલો શું છે? જે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગ જે છે, જે બિલને એટલે કે ઇન્કમટેક્સની ચોરી કરતા હોય છે આવા જે વેપારીઓ છે, તેની ઉપર તવાઈ બોલાવતો છે. દિવાળી બાદ પણ અંબિકા જે ફટાકડા આવેલું છે તેની અલગ અલગ 3 બ્રાન્ચો પર અંબિકાના જે અલગ અલગ ઘર જે આવેલા છે તેના માલિકો અને ભાગીદારી જે કરતા લોકો છે તેની સામે તપાસની કાર્યવાહી કરી હતી. આ તપાસ દરમિયાન ઘણા બધા ગોટાળા છે તે સામે આવ્યા હતા, જેની અંદર બિલિંગની અંદર પણ જ્યારે ક્યાંક ને ગોટાળા હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈને આ જે તપાસ છે તે 3 દિવસ જેટલી તપાસ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ વધુ જે આશંકા હાલ ઇન્કમટેક્સને લાગી રહી છે કે ઇન્કમટેક્સની જે ચોરી છે તે અંબિકા ફટાકડા દ્વારા કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હાલ જે તપાસનો સિલસિલો ફરી વખત શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદર હવે સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે. જે પ્રમાણે અંબિકા સ્ટોરની અંદર જે આવતા જે લોકો છે, અને ખાસ કરીને જે સરકારી તંત્રના લોકો છે, એટલે કે સરકારી કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, અથવા જે મોટા હોદ્દા ધરાવતા જે લોકો અને સાથે જે સંસ્થાઓ રહેલી છે, તેઓએ જો 1 લાખથી વધારેનો જે ફટાકડા ખરીદ્યા હશે તો તેની સામે તપાસ કરવાનો પણ નિર્ણય જે ઇન્કમટેક્સ વિભાગે લીધો છે. આ મામલે જે આગામી દિવસોમાં જે તપાસ છે તે શરૂ થવાની છે. તમામ જે લોકો છે તેની પણ તપાસ થવાની છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે લાખ રૂપિયાના ફટાકડા લીધા હશે તો તે પુરવાર જે છે તેની નોટિસ પણ તમને મળશે, પરંતુ જો તમે તેની આનાકાની કરશો તો સીસીટીવીથી તમામ જે લોકો છે તેને ચેક કરવામાં આવશે અને સીસીટીવીના જોઈ અને તમામ જે લોકો આવેલા લોકો છે, ખાસ કરીને ગ્રાહકો, તેને નોટિસો પાઠવવામાં આવશે. એટલે કે જે આ પ્રથમ વખત હશે કે આ રીતની તપાસ જે છે ઇન્કમટેક્સ દ્વારા કરવામાં આવી છે.
અને દિવાળી બાદ જે ફટાકડાનું વેચાણ દિવાળીમાં થયું હતું, દિવાળી બાદ જ તપાસ શરૂ કરી હતી, તે તપાસ ફરી વખત થવાની છે અને ફરી એક વખત જે અંબિકા જે ટ્રેડિંગ એટલે કે અંબિકા ફટાકડા જે માર્કેટ આવેલું છે તેના જે લોકો છે તેની સામે એક વખત વધુ વખત ઇન્કમટેક્સની જે તપાસ જે થવાની છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદ અંબિકા ફટાકડામાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. તંત્ર, પોલીસ કર્મચારી, બિઝનેસમેનની પૂછપરછ પણ કરવામાં આવશે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદા યતન શાળામાં બે વિદ્યાર્થીઓ જે સગા ભાઈ પણ છે તેમને ગંભીર રીતે વીજ કરંટ લાગ્યો હતો. નિયમ અનુસાર બંને વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. 16 વર્ષીય આ બંને ભાઈઓ ક્લાસમાં આવી પોતાની બેગ મૂકી અગાસી પર જતા સીસીટીવીમાં નજરે પડે છે. ત્યારે બંને ભાઈઓને પતંગ કાઢતી વખતે કરંટ લાગ્યો હતો. બંને ભાઈઓને કરંટ લાગતા જ તાત્કાલિક જ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પરિવારે શાળા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે પટ્ટાવાળાનું કામ કરાવવામાં આવે છે અને શાળા દ્વારા જ વિદ્યાર્થીઓને અગાસી સાફ કરવા માટે કહ્યું હતું. જો કે શાળા સામે વિદ્યાર્થી પ્રિન્સિપાલ દ્વારા સમગ્ર આક્ષેપો નકારાયા છે. જી બિલકુલથી આ સુરતના ડિંડોલી વિસ્તાર છે તે ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદા યતન શાળાનો બનાવ છે કે જ્યાં બે સગા ભાઈઓ અભ્યાસ કરતા હતા અને તે જ શાળામાં તેમને કરંટ લાગ્યો છે. કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે તેની વાત કરીએ તો શાળાએ વિદ્યાર્થીઓ જે છે બંને ભાઈઓ અભ્યાસ અર્થે ગયા હતા અને શાળામાં નિયત સમય પ્રમાણે પહોંચ્યા હતા અને બંને વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા હતા. તે દરમિયાન ત્યારથી ઉઠી અને પોતે બંને વિદ્યાર્થીઓ જે છે તે શાળાની અગાસી પર પહોંચ્યા હતા, જ્યાં તારમાં ફસાયેલી જે વીજ તારમાં ફસાયેલી એક પતંગ હતી તે પતંગ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મોટો ભાઈ શિવ છે તેણે આ પતંગ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન તેમને વીજ કરંટ લાગ્યો હતો. ત્યાં જ બાજુમાં ઉભેલા તેમના શિવમ જે છે તે પણ બચાવ ગયો હતો, જેને લઈને બંનેને વીજ કરંટ લાગ્યો હતો. ખૂબ જ ગંભીર રીતે મોટો ભાઈ શિવ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કહી શકાય કે ત્યારબાદ શિવમને પણ તાત્કાલિક જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને જે પ્રકારે સમગ્ર ઘટના બની હતી તેમાં જે બંને વિદ્યાર્થીઓ છે તેમના પરિવારે શાળા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શાળા પરિવાર દ્વારા તેમના વિદ્યાર્થીઓ સાથે પટ્ટાવાળા જેવું વર્તન કરવામાં આવે છે અને પટ્ટાવાળાનું કામ આ વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવતું હતું. આ બંને વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓને શાળાની અગાસી સાફ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જે કામ પટ્ટાવાળાનું હોય છે તે વિદ્યાર્થીઓને સોંપવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન આ બંને વિદ્યાર્થીઓ અગાસી પર ગયા હતા અને ત્યાં વીજતારમાં પતંગ ફસાયેલી જોઈ હતી અને આ વીજતારમાં ફસાયેલી પતંગ કાઢવા માટે જતાં જ કહી શકાય ગંભીર રીતે કરંટ લાગ્યો હતો અને ખૂબ જ ગંભીર રીતે મોટો ભાઈ શિવ છે તે દાઝી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે સમગ્ર ઘટનાની વાત જે કહી શકાય કે આચાર્ય દ્વારા આ સમગ્ર વાતનું ખંડન કરવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે બંને વિદ્યાર્થીઓ અગાસી પર ગયા હતા અને તેમણે એક લોખંડની પ્લેટ લીધી હતી અને પતંગનો જે દોરા તારમાં ફસાયેલો જે પતંગ હતી તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં કરંટ લાગ્યો હતો. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ શાળાની નજીકથી જ આ જીવંત વીજ વાયર પસાર થાય છે તે ખૂબ જ જવાબદારીપૂર્વક ક્યાંક ને ક્યાંક શાળાનું કામ છે. કારણ કે આવા વિસ્તારમાં શાળા રાખવી કેટલી યોગ્ય તે મોટો પ્રશ્ન બને છે. કહી શકાય કે આગળના સમયમાં અન્ય વિદ્યાર્થીઓ આ પ્રકારની ભૂલ જે છે તે કરી બેસે તો આમનું જવાબદાર કોણ? કારણ કે જે પ્રકારે શિવ અને શિવમને બંનેને કરંટ લાગ્યો છે, ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયેલા શિવની હાલ સારવાર ચાલુ છે, ત્યારે અન્ય વિદ્યાર્થીઓ આ પ્રકારની ગંભીર ભૂલ કરે તો તેમાં જવાબદાર કોણ? કારણ કે વિદ્યાર્થીઓ જે છે તે આજનું ભવિષ્ય, આવતીકાલનું ઘડતર કહી શકાય તે જ વિદ્યાર્થીઓ છે અને તે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અજાણતા આ પ્રકારનું કૃત્ય કરી બેસે છે. આ પતંગનો દોરો કાઢવો પણ અજાણતા જ કૃત્ય કહી શકાય, કારણ કે વિદ્યાર્થી જીવનમાં ક્યાંક ને ક્યાંક તેની બુદ્ધિ વિકસતી હોય છે અને તે પ્રમાણે આ પ્રકારની ઘટનાનું નિર્માણ થતું હોય છે. ત્યારે 16 વર્ષીય બંને ભાઈઓ જે છે તે ક્યાંક ને ક્યાંક કરંટ લાગ્યો હતો અને બંને ભાઈઓ સારવાર હેઠળ છે. જોકે કહી શકાય કે સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ પણ થઈ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જૂનાગઢના ઝાલણસર ગામના લોકોએ વિવિધ પ્રશ્નોને લઈને ગામ બંધ રાખ્યું હતું. ગામ બંધ રાખીને મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરો લઈને કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.
ગૌશાળાની જમીન તેમજ ગામમાં આવારા તત્વોનો ત્રાસ અને સરપંચ ઉપર થયેલા ખોટા કેસ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢના ઝાલસણ ગામે જે રીતે અસામાજિક તત્વોનો આતંક અને જે ગૌચરની જમીન મુદ્દે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગ્રામજનો છે તે ગામ બંધ પાડી અને ઉમટી પડ્યા છે અને રજૂઆત કરવામાં આવી છે. આપણી સાથે ત્યાંના સ્વામી છે, આપણે તેમની સાથે વાત કરશું. સ્વામીજી, કયા કયા મુદ્દે અને શું પ્રશ્નો છે? જુનાગઢ જિલ્લાનું જાલણસર ગામ છેલ્લા 20 વર્ષથી અસામાજિક તત્વોની ધાક ધમકી લુખ્ખાગીરી અને ગામમાં અમુક પ્રકારના દૂષણોથી બહુ પીડિત છે. ભયનો માહોલ સતત રહ્યા કરતો હતો. ગામને ઘણી બધી જુદી જુદી રીતે પીડા અને તકલીફ આપવામાં આવતી હતી. ગામના યુવાનો ગૌશાળા માટે છેલ્લા 4 વર્ષથી ન્યાય માટે લડી રહ્યા છે. ગૌચરની જે જગ્યા છે એ ગામની ગૌશાળાની છે, એમાં ખોટું દબાણ કરી અને ઉલટાનું ગામ ઉપર જ લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસ કરવામાં આવે છે. ગામમાં સરા જાહેર દારૂનું વેચાણ કરવામાં આવે છે. અભક્ષ્ય વસ્તુઓની લારીઓ ગામમાં રાખી અને ફાવે વસ્તુ એનો કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવે. જાહેરમાં બેનો દીકરીઓ સામે અભદ્ર વર્તન કરી અને ઘેર જઈ અને ખોટી ધાક ધમકીઓ આપવામાં આવે. આજે સમસ્ત ગામ પંચાયત તમામ લોકો એક થઈ અને ન્યાય માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું. એસપી સાહેબને, જિલ્લા એસપી સાહેબને પણ આવેદનપત્ર પાઠવેલ છે, જેથી કરીને આ ગામને સંપૂર્ણ ન્યાય મળે. અને ન્યાય નહીં મળે તો હજી ગામ આકરા પગલા લેવાની સંપૂર્ણ તૈયારીમાં છે. આપણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય છે, તેમની સાથે પણ વાત કરશું. શું રજૂઆત કરી છે ને જો રજૂઆતનો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કઈ રીતની રણનીતિ? આગામી સમયમાં જે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને એસપી સાહેબને પણ રજૂઆત કરી છે, પણ આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો જાલણસર તો ઠીક છે, પણ બાજુની અંદર ગામની અંદર માખિયાળા પણ આવેલું છે, જે મારું વતન છે. એ સંપૂર્ણ ગામ બંધ રાખી અને જુનાગઢ ધોરાજી હાઈવે છે એ ચક્કાજામ કરી અને અમે ન્યાય માટે સતત લડતા રહેશું. આપણી સાથે ગામના અગ્રણી અને ખેડૂત છે. ખેડૂતોને કઈ રીતની મુશ્કેલીઓ પડે છે આ સમગ્ર મામલે? આ મામલે ખેડૂતોને એવી મુશ્કેલી પડે છે કે દારૂ પી અને દારૂડિયા ખેતરની અંદર આરોટે છે. આજે અમારી બેન દીકરીઓને ખેતરમાં કામ કરવું હોય તો એ મોટી એક તકલીફ છે. હવે ગઈકાલની જ વાત છે, રાતે અમારી ગ્રામ સભા ચાલુ હતી અને ગામના જ પાદરમાં દારૂડિયા ફૂલ થઈ અને બેફામ ગાડીઓ બોલતા હતા. તો આજથી ગામ છે આખું ત્રાહિમામ પોકારી ગયું છે. ખેતરે જવા માટે બેન દીકરીઓને તકલીફવાળો વહીવટ થઈ ગયો છે. તો આના માટે જો આવતા સમયમાં એક્શન નહીં લેવાય, દારૂના અડ્ડા નહીં તૂટે તો ગામ ઉગ્ર આંદોલન કરશે. સમગ્ર મામલે આપણી સાથે મહિલા સરપંચ છે, આપણે તેમની સાથે વાત કરશું. બેન, કઈ રીતની રજૂઆત કરી છે અને આપ ગામના સરપંચ છો, કઈ રીતની કલેક્ટર અને એસપી સાહેબને રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં કઈ રીતની રણનીતિ તમારી રહેશે? શું કહેશો? કેવી મુશ્કેલીઓ છે ગામમાં? ગામમાં ગૌશાળાના દબાણ કરે છે, પછી બેન દીકરીઓને ગાળો આપે છે, આવી રીતના ખોટી ગીંડાની લાડીઓ, દારૂ કાયદેસર આમ રોડ ઉપર વેચાય છે. શું રજૂઆત કરી છે તમે? કલેક્ટરને આવેદન આપો. હજારો લોકો આવ્યા છે. આખું ગામ આજે બંધ કરી, તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે ને આજે ગ્રામજનો છે તે જિલ્લા કલેક્ટર કચેરી અને એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા છે અને રજૂઆત કરવામાં આવી છે. આગામી 15 દિવસની અંદર જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં મકર સંક્રાંતિના દિવસ દરમિયાન કોઈ તસ્કરોએ બેંકના શટરના તાળા તોડી નાખ્યા હતા. બેંકમાં અંદર પ્રવેશ કરી બેંકનું સાહિત્ય રફે દફે કરી નાખ્યું હતું. ત્યારબાદ સ્ટ્રોંગ રૂમની દિવાલને પણ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. આ મામલે જામનગર પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. એ ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર જે હિરજી મિસ્ત્રી પર રોડ ઉપર જે પંજાબ નેશનલ બેંક આવેલી છે તે ગઈકાલે તેમના જે એક શખ્સ દ્વારા તાળા તોડવામાં આવ્યા હતા અને જે શખ્સ છે તે નેપાળી હોવાનું જાણવા મળ્યું છે. તે સૂત્રના જણાવ્યા મુજબ જે શખ્સની પણ અટકાયત પણ કરવામાં આવી છે અને જે પ્રમાણે જે શખ્સ છે તેમને જે એક સાયકલ અને જે તે રીતના
સાધનો દ્વારા જે આવી અને તે ઓનલાઈન ગ્રાઇન્ડરની ખરીદી પહેલા કરી હતી અને જે શખ્સો દ્વારા જે ગ્રાઇન્ડરની ઓનલાઈન ખરીદી અને જે બેંકને એક ટાર્ગેટ બનાવી હતી અને બેંક ના તાળા તોડી અને તે અંદર ઘૂસ્યો હતો અને જે પ્રમાણે તેમને અંદર ઘૂસી અને બેંકને જે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જે કોઈ એક જે તંત્ર દ્વારા દિવાલ છે તે પણ એને તોડવાનો પ્રયાસ કર્યો પણ તે તૂટીને તેના હિસાબે ચોરીનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો અને જે શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે અને સી દ્વારા જે અટકાયત કરીને તેમની આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને આગળના પ્રયાસો કોઈ ચોરીના બનાવ છે કે નહીં અને એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે પ્રમાણે આગળની કાર્યવાહી કરી અને પોલીસ દ્વારા તપાસ આરંભી છે. બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને ભારતભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. ત્યારે તે માહોલ વચ્ચે કેટલાક પક્ષના નેતાઓ વિવાદિત ટિપ્પણીઓ અને બયાનબાજી કરી રહ્યા છે. આ બયાનબાજી વચ્ચે હિન્દુ ધર્મ આચાર્ય મહાસચિવ પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું કે 500 વર્ષના સંઘર્ષ બાદ આજે રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે. ત્યારે કેટલાક વિઘ્ન સંતોષી લોકો આ શુભ અવસરમાં પોતાની રાજનીતિની રોટલી શેકી રહ્યા છે. કોંગ્રેસ અથવા બીજા પક્ષના નેતાઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું હોય તો તેઓએ રામ મંદિર જવું જોઈએ અને ભગવાનના દર્શન કરવા જોઈએ. 22 જાન્યુઆરીના રોજ જ્યારે રામલલ્લા વિરાજમાન થવાના છે અયોધ્યામાં, ત્યારે તેની સામે અનેક જે વિવાદ ટિપ્પણીઓ થઈ રહી છે. ત્યારે આ ટિપ્પણીને લઈને હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ અને સંયોજક શું કહી રહ્યા છે, આપણે એમની સાથે જ વાત કરીશું. પરમાત્માનંદ સરસ્વતી, પરમાત્માનંદજી, કઈ રીતનું આપ જોવો છો કે જે રીતના અત્યારે એક બાજુ જ્યાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ અનેક નેતાઓ વિવાદિત ટિપ્પણીઓ કરી રહ્યા છે? હવે વિવાદિત ટિપ્પણીઓની કોઈ આવશ્યકતા નથી. રામ મંદિર બની રહ્યું છે એના પાયામાં એક નગ્ન સત્ય છે કે એમાં રાજકીય સંકલ્પના, નેતૃત્વ શક્તિ હતી, જેને કહીને ઇંગ્લિશમાં પોલિટિકલ વિલ હતી. અને રામ મંદિર બનવાના આટલો બધો કાયદાકીય વિલંબ કર્યો એની પાછળ પણ એક રાજકીય વિલ હતી કે કેમ વિલંબ કરવો અને કેમ ન થવા દેવો. અને એટલાને સ્વાભાવિક છે કે જે પાર્ટી પોતાના એજન્ડામાં ખુલ્લમ ખુલ્લા આટલા વર્ષોથી લખતી હતી એ જ્યારે એની પોલિટિકલ વિલને લીધે કાયદાકીય રીતે, ન્યાયિક રીતે સફળ થઈ હોય તો સ્વાભાવિક છે કે એ લોકો એના પ્રાણ પ્રતિષ્ઠાનો હર્ષોલ્લાસથી એમાં જોડાય ને એમાં આગળ આવે. પણ એ આગળ આવે ને એ લોકોને વોટ મળી જાય અને અમે રહી જઈએ, આવું ગણિત છે અને માટે વિરોધ છે. વિરોધ હું માનું છું એક માત્ર ઇલેક્શન અને વોટ બેંકના દ્રષ્ટિકોણથી છે, શ્રદ્ધા અને આસ્થાથી નથી. કારણ કે એ લોકો જ્યારે એમ કહી રહ્યા છે કે અમે શંકરાચાર્યને આગળ કરીએ તો એ પણ હિન્દુ છે. હિન્દુનું જીવન રામ વગર શક્ય જ નથી. હિન્દુના ખૂણે ખૂણે જીવનચર્યા સવારે રામ રામ છે અને સાંજે રામ રામ છે અને મરીએ ત્યારે હે રામ જ છે. એટલે હિન્દુ સમાજ રામ વગર જીવી જ ના શકે. અને જો એ લોકો પોતાની જાતને હિન્દુ ગણાવતા હોય તો આનો વિરોધ થવો ના જોઈએ. પણ મેં કહ્યું તેમ કંઈક અવિચારને લીધે, અણસમજને લીધે કે બીજી અગ્રિમતાને લીધે, સર્ટન અધર પ્રાયોરિટીઝ, સો યુ કીપ કોમ્પ્રોમાઇઝિંગ ધીસ, એને લીધે આ વિવાદ ઊભો કરી રહ્યા છે. આપણી સાથે હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.